જય ભોલેનાથ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલના આજના આ ખાસ વિડીયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો મિત્ર ઋષિરાજ જ્યોતિષ. મેષ રાશિવાળા મારા ભાઈઓ અને બહેનો, તમે કદાચ અત્યારે આ વિડીયો 25 તારીખની રાતે અથવા 26 તારીખની સવારે જોઈ રહ્યા હશો. તમે વિચારતા હશો કે ફેબ્રુઆરીના મહિનો પૂરો થવામાં હવે ખાલી ગણતરીના 3 કે 4 દિવસ જ બાકી રહ્યા છે. તો હવે શું નવું થઈ જશે? પણ મિત્રો સાંભળી લેજો, આજ રાતથી જ આકાશમાં કંઈક મોટો ફેરફાર થઈ રહ્યો છે, જે તમારા નસીબમાં અટવાયેલા પૈડાને ફરીથી ફેરવી નાખશે. ફેબ્રુઆરીના આ છેલ્લા દિવસો એટલે કે 26, 27 અને 28 તારીખ, આ સમય સાધારણ નથી. આ સમય છે વર્ષોની મહેનતનું વ્યાસ સાથે ફળ મળવાનો. દેવોના દેવ મહાદેવની સીધી નજર હવે તમારા પર પડી છે. મિત્રો, મને ખબર છે કે તમે છેલ્લા કેટલાક સમયથી ઘણી તકલીફમાં છો. ક્યારેક પૈસાની તંગી, તો ક્યારેક આખો દિવસ મજૂરી કરવા છતાં ખાલી હાથ. તમને એવું થતું હશે કે ભગવાન, મારા નસીબમાં જ આવું કેમ લખ્યું છે? પણ ના, કાળા વાદળો હવે વિખેટાઈ રહ્યા છે. ગ્રહોની ચાલ તમારી તરફ વળી રહી છે. જે રસ્તાઓ અત્યાર સુધી બંધ હતા, ત્યાંથી હવે અંજવાળું આવવાનું શરૂ થશે. આ ગ્રહો કેવી રીતે કામ કરે છે અને મહાદેવનો ચમત્કાર કેવો હોય છે, એ સમજાવવા હું તમને એક સાવ સાચું ઉદાહરણ આપું. દર્શક મિત્રો, થોડા સમય પહેલાં જ મારા એક જૂના મિત્ર, જે પોતે એક સામાન્ય ખેડૂત છે, તે મારી પાસે આવ્યા. એમની હાલત એવી હતી કે પાક નિષ્ફળ ગયો, માથે દેવું વધી ગયું અને સગા વહાલામાં મોઢું ફેરવી ગયા. એ માણસ સાવ ભાંગી પડ્યો હતો. એ એમનું માત્ર એટલું જ કહ્યું કે ભાઈ, સમય ખરાબ છે, મહાદેવથી મોટું કોઈ નથી. તું બસ શિવલિંગ પર રોજ એક લોટો જળ ચડાવવાનું શરૂ કર અને તારું કામ ચાલુ રાખ. અને મિત્રો, તમે માનશો નહીં, એ ભાઈનો સમય એવો ફર્યો કે અચાનક એમને જૂની જમીનનો એક સારો સોદો મળી ગયો. દેવું તો ઉતરી ગયું, પણ સાથે 2 પૈસાની બચત પણ થઈ ગઈ. આજે એ માણસ સાતી ગાડીને ચાલે છે. આવો ચમત્કાર તમારા જીવનમાં પણ થઈ શકે છે. બસ શ્રદ્ધા ડગવા ન દેતા. હવે વાત કરીએ તમારા ખિસ્સાની અને પૈસાની. આ 28 તારીખ સુધીમાં જે લોકો રૂપિયા ક્યાંક ફસાયેલા છે ને, અને તમને લાગતું હશે કે હવે આ પૈસા પાછા તો આવવાના જ નથી, ત્યાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે દુકાન ચલાવો છો કે કોઈ ધંધો કરો છો, તો ઘરાકીમાં અચાનક વધારો જોવા મળે છે. જે લોકો નોકરી કરે છે અને સાહેબની રોજ કચકચથી કંટાળી ગયા છે ને, તેમને હવે રાહત મળશે. તમારી મહેનત કોઈની નજરમાં આવશે. ખેડૂત મિત્રોને કે મજૂરી કરતા લોકો પણ તેમની પરસેવાની કમાણીનું પૂરું વળતર મળવાનું છે. ઘર પરિવારની વાત કરું તો મિત્રો, જો છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે કે પરિવારમાં રોજ કચકચ અને કંકાસ ચાલતો હોય, તો હવે એમાં શાંતિ થશે. જે લોકોને ઘરમાં કોઈ સમજતું ન હતું, તેમને હવે સામેથી માન મળશે. આ સમય દિલથી દિલ જોડવાનો છે. કોઈ જૂનો મિત્ર કે સગો અચાનક તમારી મદદ માટે ઊભો થશે. પણ હા, સંબંધોમાં ખોટો અહંકાર ન રાખતા નમ્રતાથી કામ લેજો. મિત્રો, મારા પોતાના જ્યોતિષના અનુભવ મુજબ જો હું તમને કહું, તો જ્યારે શનિ અને ગુરુ ગ્રહ આ રીતે ભેગા થઈ કોઈ રાશિ પર સારી નજર નાખે છે ને, ત્યારે માણસ રાતોરાત પોતાની જૂની તકલીફો ભૂલી જાય છે. આ એવો સમય છે જ્યારે તમારે હાર નથી માનવાની. આ સમયમાં તમે જે પણ સારો નિર્ણય લેશો ને, એ ભવિષ્યમાં સોનું જેવું રિઝલ્ટ આપશે તમને. દર્શક મિત્રો, તમારો ડર હવે ભાંગી જશે અને અંદરથી એક નવી તાકાત ઊભી થવાની છે. મારે તમને એક સાવ અને સીધી એક ટિપ્સ આપવાની છે, જે આ 3 દિવસ તમારે ખાસ યાદ રાખવાનું રહેવાનું છે. જુઓ મિત્ર, સારો સમય આવવાનો હોય ત્યારે ક્યારેક આપણી કસોટી પણ થતી હોય છે. એટલે આ 28 તારીખ સુધી કોઈ પણ ભોગે ગુસ્સો નથી કરવાનો. કોઈ તમારા સાથે ઝઘડો કરવા આવે તો પણ 2 હાથ જોડીને બાજુમાંથી નીકળી જવું. અને બીજી સૌથી મોટી વાત એ છે, રોજ સવારે ઉઠતા વેત જ પથારીમાંથી બેઠા જ 5 વખત સાચા દિલથી ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલવાનો છે. આટલું કરશો એટલે તમારી આસપાસ એક એવું સુરક્ષા ચક્ર બની જશે ને મિત્રો, કે કોઈ તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે. તો મિત્ર, ફેબ્રુઆરીના છેલ્લા દિવસો તમારી જિંદગીની નવી શરૂઆત
બને તેવી હું ભોલેનાથને પ્રાર્થના કરું છું. યાદ રાખજો, રાત ગમે તેટલી કાળી હોય પણ સવાર તો પડે જ છે. તમારી સવાર પણ હવે પડી ગઈ છે એવું જ વિચારો. જો તમને મારા આ શબ્દો સીધા દિલમાં ઉતર્યા હોય અને ભોલેનાથ પર પાક્કો ભરોસો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલનો પરિવાર દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો છે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપણું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા મહિનાના વિડીયો પણ તમને સમયસર મળતા રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જઈને પૂરી શ્રદ્ધાથી અને પૂરી ભાવનાથી હર હર મહાદેવ તો જરૂર લખજો. તો દર્શક મિત્રો, મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. મહાદેવ સૌનું ભલું કરે છે. જય ભોળાનાથ.